કે ક્વેશ્ચન લખવાની શરૂઆત કઈ રીતે કરવી। તો સૌ પ્રથમ શું લખવાનું છે મિત્રો? તો સૌ પ્રથમ તમારે પ્રસ્તાવના લખવાની છે। શું લખવાની છે? પ્રસ્તાવના। પ્રસ્તાવના એટલે કે સંચાલન શું છે અને સંચાલનનું મહત્ત્વ શું છે એ તમારે સમજાવવાનું છે। તો સંચાલનનું મહત્ત્વ શું છે? તો આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। કોઈપણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન પર રહેલો છે। એટલે કે કોઈપણ પ્રવૃત્તિ હોય, કોઈપણ કાર્ય હોય, એ કાર્ય સફળ થશે કે નિષ્ફળ થશે એનો આધાર એના સંચાલન ઉપર રહેલો હોય છે। સાધનો ગમે તેટલા આધુનિક અને પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ જો સંચાલન ક્ષતિપૂર્ણ હોય અથવા તો સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો ન હોય તો ત્યારે એ સંચાલન કાર્યક્ષમ બનતું નથી। એ જ રીતે યંત્રોની ગોઠવણી હોય પરંતુ તે ગોઠવણીમાં કોઈ ખામી હોય, ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા હોવા છતાં પણ જો તેનું યોગ્ય સંચાલન ન હોય તો એકમ શું થાય છે? નિષ્ફળ નીવડે છે। એટલે કે તમારે સૌપ્રથમ પ્રસ્તાવનામાં શું સમજાવવાનું કે સંચાલનનું મહત્ત્વ શું છે। ત્યારબાદ છે સંચાલનનો અર્થ। ત્યારબાદ શું છે? સંચાલનનો અર્થ। તો તમારે સંચાલનના અર્થમાં કોઈ પણ જે આપણા લેખકો છે એ લેખકોની કોઈ પણ વ્યાખ્યા લખવાની છે। મેં અહીં લીધી છે ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મતે સંચાલન એ એવી પ્રવૃત્તિ છે કે જે માણસો, સાધનો, યંત્રો, પદ્ધતિઓ, નાણાં અને બજાર એમ 6 એમનું આયોજન કરી તેના પર અંકુશ રાખવાનું કાર્ય કરે છે અને તેમાંય પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે જેથી એકમના ઈચ્છિત ધ્યેયોને સિદ્ધ કરી શકાય। એટલે શું થશે? એ સંચાલન। તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ સંચાલનનું મહત્ત્વ। તો નીચે થોડાક મુદ્દાઓ છે કે મુદ્દાઓ પરથી શું થાય છે? સંચાલનનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે। તો સૌ પ્રથમ છે કે દરેક ક્ષેત્રમાં જરૂરી। હમણાં જ આપણે મહત્ત્વમાં જોયું કે સંચાલન શું છે? તો દરેક ક્ષેત્રમાં, દરેક એકમોમાં શું છે? જરૂરી છે। કે સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક છે। આ તમામ પ્રકારની પ્રવૃત્તિમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે સંચાલનના કાર્યો કરવા પડે છે। એટલે કે સંચાલન શું છે? તો એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે। પછી એ ક્ષેત્ર ગમે તે હોય, ધાર્મિક હોય, સંરક્ષણનું ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, રમતગમત હોય, તો એમાં સંચાલનના જે કાર્યો છે જેવા કે આયોજન છે, વ્યવસ્થાતંત્ર છે, દોરવણી છે, અંકુશ છે, એ કાર્યો અવશ્ય કરવા પડે છે। માટે દરેક ક્ષેત્રમાં સંચાલન શું છે? જરૂરી છે। ત્યારબાદ છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ। એટલે કે સાધનોનો મહત્તમ ઉપયોગ। તો સંચાલનને લીધે જ એકમમાં જે ઉપલબ્ધ સાધનો છે, તો જે સંચાલનના સાધનો છે એ કયા કયા છે? તો જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો એનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે અને બગાડ શું થાય છે? તો બગાડ અટકાવી શકાય છે। કે સંચાલન કરવામાં આવે, યોગ્ય સંચાલન કરવામાં આવે કે આ વસ્તુનો ઉપયોગ અહીં જ કરવાનો છે, આ મૂડીનો ઉપયોગ આ માટે જ કરવાનો છે, આ કાચા માલમાંથી જ ઉત્પાદન કરવાનું છે, કર્મચારીઓને આ રીતે જ કાર્ય કરવાનું છે, એ વગેરેનું સંચાલન કરવામાં આવે તો તેનું જે સાધનો છે એ સાધનોનો ઉપયોગ કેવો થઈ શકે છે? ઇષ્ટતમ થઈ શકે છે। ત્યારબાદ છે ધ્યેય સિદ્ધિ। ત્યારબાદ શું છે મિત્રો? ધ્યેય સિદ્ધિ। તો ધ્યેય સિદ્ધિમાં જોઈએ તો ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે। સંચાલન શા માટે કરવામાં આવે? તો કાર્ય યોગ્ય રીતે અને પદ્ધતિસર થાય તે માટે એનું શું કરવામાં આવે? સંચાલન કરવા માટે। એટલે કે ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન શું છે? અનિવાર્ય છે। સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે અને તેથી જ એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય છે। ત્યારબાદનો પોઈન્ટ છે કે ધંધાની સફળતા માટે ઉપયોગી। મિત્રો હમણાં જ આપણે જોયું એમ કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરીને, મહત્તમ ઉપયોગ કરીને ધંધાની સફળતા અને ધ્યેયો સિદ્ધ કરવામાં આવે છે। માટે ધંધાની સફળતા માટે પણ સંચાલન શું છે? ઉપયોગી છે। એટલે કે ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે। આપણે અગાઉ જોયું એમ કે આપણી પાસે મૂડી પણ હશે, કર્મચારીઓ પણ હશે, યંત્રો પણ હશે, પરંતુ તેની યોગ્ય ફાળવણી કરવામાં નહીં આવે તો એ કેવા બનશે? તો એ બિનઉપયોગી બનશે। માટે જો સંચાલન દ્વારા એની યોગ્ય ફાળવણી કરવામાં આવે તો એ શું બનશે? તો એ ઉપયોગી બનશે। ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે। નાના પાયાના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શ્રેય સંચાલનને ફાળે જાય છે। ચાલો સમજીએ। તો નાના એકમો હોય તો નાના એકમોનો વિકાસ કરીને એને મોટા એકમો બનાવવા હોય તો એનું સંચાલન કેવું હોવું જોઈએ? કાર્યક્ષમ। એક ચોક્કસ સંચાલન હોય
તો એ નાના પાયાના એકમોનો વિકાસ થઈને એ શેમાં પરિણમે છે? તો એક મોટા ઔદ્યોગિક એકમમાં પરિણમે છે અને એનો શ્રેય કોને જાય છે? તો સંચાલનને ફાળે જાય છે. કાર્યદક્ષ અથવા તો કાર્યક્ષમ સંચાલનને કારણે જ ખોટ કરતા એકમો નફા કમાતા થઈ શકે છે. એટલે કે કોઈક એકમો હોય કે જે હંમેશા ખોટ જ કરતા હોય, પરંતુ જો એના સંચાલનમાં સુધારો કરવામાં આવે, કાર્યક્ષમ બનાવવામાં આવે તો એ નફો કરતા પણ થઈ શકે છે. ત્યારબાદ છે રોજગારીની તકોમાં વધારો. રોજગારીની તકોમાં વધારો એટલે કે સંચાલનને કારણે એક યોગ્ય વાતાવરણ અને યોગ્ય સલાહ પૂરી પાડવાથી રોજગારીની તકોમાં શું થાય છે? વધારો થાય છે. જો સંચાલન કાર્યદક્ષ અથવા તો કાર્યક્ષમ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે, આપણે અગાઉ જ જોયું તેમ, અને જેથી રોજગારીની તકો વધે છે. જ્યારે બિનકાર્યક્ષમ સંચાલનને લીધે ઘણી કંપનીઓ બંધ પડે છે, જેથી બેરોજગારીના પ્રમાણમાં શું થાય છે? વધારો થાય છે. ત્યારબાદનો પોઈન્ટ છે નફામાં વૃદ્ધિ. તો સંચાલન સક્ષમ અને કાર્યક્ષમ હશે તો નફામાં શું થશે? વૃદ્ધિ થશે. અને જો કાર્યક્ષમ અથવા કાર્યક્ષમ ન હોય અથવા તો બિનકાર્યક્ષમ હોય તો એ કંપનીએ અથવા તો એકમે ખોટ પણ ભોગવવી પડે છે. તો ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે. શેનાથી કાર્ય કરે છે? તો નફાના હેતુથી કાર્ય કરે છે. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે. એટલે મેં હમણાં જ કીધું એમ કે કાર્યક્ષમ સંચાલનને કારણે એમની પાસે જે ઉત્પાદનના સાધનો છે કયા કયા છે? તો જમીન, મૂડી, યંત્રો, કર્મચારી અને નિયોજક, એ જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોનો એ લોકો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને નફામાં શું કરી શકે છે? તો નફામાં વૃદ્ધિ કરી શકે છે. એ રીતે નફામાં વૃદ્ધિ શક્ય બને છે. આથી યોગ્ય રીતે કહેવામાં આવ્યું છે કે નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. મિત્રો અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. શું વાક્ય છે? તો નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. ત્યારબાદનો પોઈન્ટ છે કે સામાજિક લાભ. જો સંચાલન યોગ્ય હશે, કાર્યક્ષમ હશે તો એ સંચાલનનો લાભ સમાજને મળશે. કોને મળશે મિત્રો? સમાજને મળશે. માટે સામાજિક લાભ માટે પણ સંચાલન શું છે? તો સંચાલન મહત્વનું છે. તો કઈ રીતે? ચાલો જોઈએ. તો દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. દરેક એકમ સમાજમાં રહીને તો એ સામાજિક વ્યક્તિઓ સાથે જ સંકળાઈને એ કામ કરે છે અને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. એટલે કે વ્યવસાય અને જે સમાજને લગતી કોઈ પણ કાર્યવાહી હોય તો એ સમાજના વસતા લોકોને લાભાર્થે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. જો ધંધામાં સફળતા થાય તો એ કર્મચારીઓમાં એ પ્રોત્સાહન પૂરું પાડશે, બોનસ આપશે, કર્મચારીઓને વિવિધ ભથ્થા આપશે, વિવિધ સહાય કરશે, તો જેના કારણે સમાજ ધોરણ શું થશે? ઊંચું આવશે. એટલે કે સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં શું થશે? વધારો થશે. ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે છે અને સમાજને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે. પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. એટલે ધંધાકીય એકમો શું કરે છે? તો વસ્તુઓનું ઓછી પડતર કિંમતે ઉત્પાદન કરે છે અને સમાજને વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડે છે, જેથી સમગ્ર સમાજનું શું થાય છે? કલ્યાણ શક્ય બને છે. ત્યારબાદનો પોઈન્ટ છે કે રાષ્ટ્રીય હેતુ. તો સમાજને જે રીતે લાભ થાય છે એ રીતે શેને લાભ થશે? તો રાષ્ટ્રને પણ લાભ થશે. માટે રાષ્ટ્રીય હેતુ માટે પણ સંચાલન શું છે? મહત્વનું બને છે. અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલ માનવ સંપત્તિ અને વણ વપરાયેલ ઉત્પાદનના સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. એટલે કે અર્થતંત્રમાં જે આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે જે વણ વપરાયેલી માનવ સંપત્તિ છે અને જે વણ વપરાયેલા ઉત્પાદનના સાધનો છે એ સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરીને